સુરત ખાતે સુરત પીડિયાટ્રિક એસોસિએશનના નવા અધ્યક્ષની નિમણૂક નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે હાજર રહેલા તબીબોને સંબોધન કરતા કુપોષણ સામે લડવા માટે સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરી। સુરત ખાતે સુરત પીડિયાટ્રિક એસોસિએશનના નવા અધ્યક્ષની નિમણૂક નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે હાજર રહેલા તબીબોને સંબોધન કરતા કુપોષણ સામે લડવા માટે સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરી। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં કુપોષણની સમસ્યા હજુ પણ ચિંતાજનક છે। બાળકોનું સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે તબીબો સમાજમાં માર્ગદર્શન આપીને મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે। આવી સંસ્થાઓ સમાજના આરોગ્ય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવે છે। નાયબ મુખ્યમંત્રીની આ સલાહને સુરત પીડિયાટ્રિક એસોસિએશન દ્વારા આવકારવામાં આવી। એસોસિએશનના પદાધિકારીઓએ જણાવ્યું કે તેઓ બાળકોના પોષણ અને આરોગ્ય માટે વધુ સક્રિય રીતે કાર્ય કરશે અને સરકાર સાથે સહયોગ કરીને કુપોષણ દૂર કરવા પ્રયાસો હાથ ધરશે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।